અમરનાથ યાત્રાને લઈ ફિટનેસ સર્ટી લેવા માટે સુરત સિવિલમાં લોકોની લાઈનો 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર 9મી 12 કલાક સુધી ચાલશે. આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા. જો કે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે. સાહેબે જણાવ્યું તેમ એક છત નીચે તમામ પ્રકારના ફેકલ્ટીઝ રાખ્યા છે, જેથી મેડિકલ ઓફિસર, ફિઝિશિયન, લેબોરેટરી, ઇસીજી વગેરે તમામ જે શ્રાઇન બોર્ડના ક્રાઇટેરિયા મુજબ ફિટનેસ માટે જે કંઈ કરવાનું થાય છે એ તમામ સુવિધાઓ એક છત નીચે ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવી છે, જેથી યાત્રીઓને અલગ અલગ ઓપડીમાં જવું ના પડે. એક જગ્યાએથી એનું તમામ કામ પતી સારી રીતે સુચારુ ઢબે થઈ શકે અને એ લોકોને બેસવા માટે પણ સિટિંગ એરેન્જમેન્ટ પણ વ્યવસ્થિત રાખવામાં આવ્યું છે અને પાણી સહિતની તમામ આ ગરમીને કારણે રાખવામાં આવ્યું છે. લગભગ 5,000ની આજુબાજુ એપ્રોક્સિમેટલી દર વર્ષે સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે સિવિલ હોસ્પિટલ ખાતેથી. આજે પણ આપણે 500 ટોકનનું આયોજન કરેલું હતું, અત્યારે 400 ટોકન થઈ ગઈ છે. મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત. અને યાત્રીઓ માટે હા, અમારે ત્યાં દર વર્ષે પ્રમાણે આ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સુવિધા ચાલુ કરેલી છે. આ સુવિધા 13 તારીખે ચાલુ કરેલી છે અને સવારે 9 વાગ્યાથી આ સુવિધા ચાલુ થઈ ગઈ છે. 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી આપવામાં આવશે આ બધી સુવિધાઓ. આ સુવિધા અમે ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં કરેલી છે. ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં આ બધી સુવિધાઓ મફત કરવામાં રહેશે અને બધી સુવિધાઓ એક છત્ર નીચે બધા યાત્રીઓને કોઈ તકલીફ ન પડે એના લીધે ઇન્વેસ્ટિગેશન અને બધું ચેકઅપ અમે એક જ જગ્યાએ રાખેલું છે. આ બધી સુવિધા જે અમારી જે ન્યૂ સિવિલ હોસ્પિટલની ટીમ છે, ડૉક્ટર કેતન નાયક અને ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાના, આ બધી ટીમ દ્વારા કરવામાં આવેલી છે. લોકો લાભ લઈ શકશે. આ ઇન જનરલ દર વર્ષે અમે 6,000 યાત્રીઓને સર્ટિફિકેટ આપીએ છીએ. દરરોજ અમે 450 થી 500 યાત્રીઓને ટોકન